નમસ્કાર મિત્રો, આજે તારીખ 31 ડિસેમ્બર 2024 અને 2024નો છેલ્લો દિવસ. મિત્રો, આવતીકાલથી 2025નું નવું વર્ષ શરૂ થવાનું છે. તો ખેડૂતો તથા આમ આદમીના ખિસ્સા પર ડાયરેક્ટ અસર કરતા નવા નિયમો, તેના વિશે તાજા સમાચાર મેળવી લઈએ. તો મિત્રો, 1 જાન્યુઆરી 2025થી શરૂ થતા નવા નિયમો, જેનાથી જ આમ આદમીના ખિસ્સા પર પડશે ડાયરેક્ટ અસર. નવી લોન માફી યોજના, 70 લાખ ખેડૂતોને મળશે ડાયરેક્ટ 1 લાખ રૂપિયા તેમના ખાતામાં. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે વધારો. યુપીઆઈ ટ્રાન્ઝેક્શનના નવા નિયમો, ખેડૂતોને મળશે ગેરંટી વિના 2 લાખની લોન. 2025માં પેટ્રોલ અને ડીઝલ થશે મોંઘું, આટલો જઈ શકે છે ભાવ. મિત્રો, આ બધું જ આપણે આજના વિડીયોમાં જોઈશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. ખેડૂતો માટે નવી લોન માફી યોજના, દેશના 70 લાખ ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતમાં સરકારે કૃષિ લોન માફી યોજના શરૂ કરી છે. પ્રથમ તબક્કામાં યોજના હેઠળ 1 લાખ રૂપિયા સુધીની લોન ધરાવતા ખેડૂતોના ખાતામાં 6098 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. અને તેલંગાણા રાજ્યમાં સચિવાલયમાં એક આયોજિત કાર્યક્રમમાં કેટલાક ખેડૂતોને ચેક આપવામાં આવ્યા હતા. મિત્રો, આવી યોજના ગુજરાતમાં લાગુ થવી જોઈએ કે નહીં, તેના વિશે તમે કમેન્ટ જરૂરથી કરજો. 1 જાન્યુઆરી 2025થી ઘણા ફાઇનાન્શિયલ બદલાવ થવા જઈ રહ્યા છે, જેની અસર આમ આદમીના ખિસ્સા પર પડવાની છે. આ ફેરફારો એલપીજીની કિંમતોથી લઈને યુપીઆઈના નવા ચૂકવણીના નિયમો પર આધારિત રાખે છે. મિત્રો, જાન્યુઆરી 2025માં એલપીજીના ભાવમાં વધારો થઈ શકે છે, કારણ કે મિત્રો, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની જે કિંમત હોય છે એ બેરલ દીઠ અત્યારે $73.58 છે. હવે માર્કેટિંગ કંપનીઓ છે દર મહિનાની પ્રથમ તારીખે એલપીજીના ભાવની સમીક્ષા કરે છે, જેની કિંમત દિલ્હીમાં $803 થાય છે. 1 જાન્યુઆરી 2025થી યુપીઆઈ 123 પે માટેની ટ્રાન્ઝેક્શન મર્યાદામાં હવે વધારો કરવામાં આવશે. પહેલાં મહત્તમ ટ્રાન્ઝેક્શન મર્યાદા 5000ની હતી, તે 1 જાન્યુઆરી 2025થી હવે $10,000 કરવામાં આવશે. ખેડૂતોને રાહત, તો આરબીઆઈના 1 જાન્યુઆરી 2025થી ગેરંટી વિના ખેડૂતોને લોનની મર્યાદા વધારીને હવે 2 લાખ રૂપિયા કરી રહી છે. આ મર્યાદા પહેલાં 1.60 લાખ રૂપિયાની હતી.